મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે નિબંધ લખશું ઉત્તરાયણ. તો દરેક સ્ટુડન્ટ પોતાની બુક ઓપન કરશે CW અને ત્યાર પછી એમાં આજની તારીખ લખશે 30 ડિસેમ્બર. આજની તારીખ લખી અને લખવાની શરૂઆત કરશે. હેડિંગ આપશે ઉત્તરાયણ નિબંધ. ત્યાર પછી ન્યૂ પેરેગ્રાફમાં પેરેગ્રાફ કરી યસ બોલપેનથી લખી શકો છો, નો ઇશ્યુ. CW બુક છે તો તમે એમાં બોલપેનથી લખી શકો છો, પણ ચેકચાક ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. વ્યવસ્થિત સારા અક્ષરે પણ લખજો. પેરેગ્રાફમાં સિંગલ કોમામાં લખવાની છે પંક્તિને. ઉડે ઉડે છે મારો, ઉડે ઉડે છે મારો પતંગ, અલ્પવિરામ. ઉડે ઉડે છે મારો પતંગ, અલ્પવિરામ. ઊંચે 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 પેલા વાદળની સંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. સિંગલ ઇન્વર્ટેડ કોમા ઓવર, ફૂલ સ્ટોપ સાથે પેરેગ્રાફ પણ કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફમાં દર વર્ષે દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ, દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો, મકર સંક્રાંતિ, સૌ ઉપર અનુસ્વાર, ક્રાંતિમાં ક્રા ઉપર અનુસ્વાર, સંક્રાંતિ નો તહેવાર ઉજવવામાં આવે છે. તહેવાર ઉજવવામાં આવે છે, ફૂલ સ્ટોપ. તે અબાલ વૃદ્ધ, તે અબાલ વૃદ્ધ સૌનો, તે અબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. તે અબાલ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે, ફૂલ સ્ટોપ. સેકન્ડ પેરેગ્રાફ ઓવર. ત્યાર પછી થર્ડ પેરેગ્રાફમાં આ દિવસે સૂર્ય મકર રાશિમાં, આ દિવસે સૂર્ય મકર રાશિમાં આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, પ્રવેશે છે, ફૂલ સ્ટોપ. તેથી એને સિંગલ કોમામાં મકર સંક્રાંતિ, સિંગલ કોમા ઓવર કહે છે, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ લાઇનમાં આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરવું એટલે કે જવું. આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જતો હોવાથી એમ પણ તમે લખી શકો.
સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. પ્રયાણ કરતો હોવાથી તેને સિંગલ કોમામાં ઉત્તરાયણ પણ કહે છે. ફૂલ સ્ટોપ, પેરેગ્રાફ ઓવર. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ફૂલ સ્ટોપ. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિ એટલે કે કાર્યથી શહેરો ધમધમી ઉઠે છે. એટલે આખું ગુંજતું વાતાવરણ જોવા મળે છે. ફૂલ સ્ટોપ. આગળ મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. ફૂલ સ્ટોપ. આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. ફૂલ સ્ટોપ. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. પતંગોને બહુવચન છે, પતંગનું બહુવચન પતંગો. પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. ફૂલ સ્ટોપ, પેરેગ્રાફ ઓવર. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં હા બેટા બરોબર. આ નથી લખવાનો કોઈએ.
બરાબર, આ નથી લખવાનું, આ એક જ લખવાનું છે. આગળ યસ મારિયા પ્રેઝન્ટ બેટા. નેક્સ્ટ પેરેગ્રાફમાં મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં, બેટા મેં અહીંયા તમારા બધાના પ્રેઝન્ટમાં નામમાં એન્ટર કરી દીધા છે, એટલે મને ખ્યાલ આવી છે બેટા તમે પ્રેઝન્ટ થાઓ, લેફ્ટ થાઓ, અહીંયા બધા સ્ક્રીન પર નામ દેખાય છે, તો કોઈ મેસેજ નહીં કરે કે મેડમ હું પ્રેઝન્ટ. ઓકે બેટા. આગળ મકર સંક્રાંતિના દિવસે 5th પેરેગ્રાફમાં મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. ફૂલ સ્ટોપ. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે એટલે કે પથરાઈ જાય છે. ફૂલ સ્ટોપ. ઠેર ઠેરથી એટલે કે અલગ અલગ જગ્યાએથી, ઠેરથી કાંટા, પછી ડોટ 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 એટલે કે ખંડવર્ણ ચિહ્ન કહેવાય. શબ્દ પછી ડોટ ડોટ આવે તો એને ખંડવર્ણ ચિહ્ન કહેવામાં આવે છે. તો સિંગલ કોમામાં કાંટા, ખંડવર્ણ ચિહ્નની નિશાની, ડોટ ડોટ ડોટ, ફર્સ્ટ અવતરણ ચિહ્ન ઓવર, ત્યાર પછી પાછું સિંગલ અવતરણ ચિહ્નમાં કાંટા, ખંડવર્ણ ચિહ્નની નિશાની, ડોટ ડોટ ડોટ, અને સિંગલ અવતરણ ચિહ્ન પૂર્ણ. કાંટા એવી રીતના લપેટ, સિંગલ કોમામાં બંને લપેટ અલગ અલગ લખવાનું, ખંડવર્ણ ચિહ્નની નિશાની કરવાની. તો લપેટની બૂમો એટલે કે મોટેથી અવાજ, બૂમો સંભળાય છે. અલગ અલગ જગ્યાએથી કાંટા લપેટના મોટા અવાજો સંભળાય છે. આ રીતના પણ તમે લખી શકો છો. બૂમો સંભળાય છે. ફૂલ સ્ટોપ. સ્પીકરનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. ફૂલ સ્ટોપ. પતંગ રસિયાઓ પતંગ રસિયા એટલે કે જેને પતંગમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે, ઉત્તરાયણના તહેવારમાં ખૂબ જેને ઇન્ટરેસ્ટ છે અને ખૂબ જ ઉત્સાહ સાથે એ સેલિબ્રેટ કરતા હોય તો એ પતંગ રસિયા કહેવાય. તો પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. ફૂલ સ્ટોપ. ન્યૂ પેરેગ્રાફમાં આ તહેવારનું ધાર્મિક
મહત્ત્વ પણ છે. આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે મહત્ત્વ પણ છે, ફૂલ સ્ટોપ. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે, એટલે કે આપવામાં આવે છે. ફૂલ સ્ટોપ. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી એટલે સિક્કાને એડ કરી તે લાડુ દાનમાં આપે છે. ફૂલ સ્ટોપ. તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. ફૂલ સ્ટોપ. આ દિવસે લોકો શેરડી, બોર અને તલ સાંકળી ખાય છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ ઓવર. નેક્સ્ટ પેરેગ્રાફમાં કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં વધુ રસ પડે છે. ફૂલ સ્ટોપ. કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ ઓવર. ન્યૂ પેરેગ્રાફ. ઓકે, જેને ડન છે ને એ લર્ન કરશે, વચ્ચે મેસેજ નહીં કરે. લાસ્ટ પેરેગ્રાફમાં કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ ઓવર. કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. ફૂલ સ્ટોપ. આમ મકર સંક્રાંતિ. રોહન, ઓકે બેટા, લર્ન કરો. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે.
તહેવાર છે ફૂલ સ્ટોપ. અહીંયા તમારો નિબંધ પૂર્ણ થાય છે બેટા. જે કોઈને બાકી રહી ગયો છે એ સ્ક્રીન ઉપર રાખું છું તો એ લખી લેશે અને જેને થઈ ગયો છે એ લર્ન કરશે. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ ટુ ઓલ સ્ટુડન્ટ.